વંથલીમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી શહેરમાં અલગ અલગ જગ્યા પર યુવક મંડળો દ્વારા ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, જેનાથી વંથલી શહેર ગણેશમય બની ગયાની પ્રતીતિ થઈ રહી છે. શહેરના યુવક મંડળો દ્વારા અલગ અલગ જગ્યાએ સત્યનારાયણની કથા, સત્સંગ, બટુક પૂજન, 56 ભોગ, રામધૂન, અન્નકૂટ જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેથી ધાર્મિક માહોલ ઉભો થવા પામ્યો છે. આજ રોજ વંથલી શહેરના પીપળેશ્વર યુવક મંડળ દ્વારા વિશેષ પૂજા, અન્નકૂટ અને 56 ભોગ ગણેશજીને ધરાયા હતા. આ તકે વંથલીના ભાવિક ભક્તો, ભાઈ બહેનો ઉપસ્થિત રહી ગણેશજીમાં આસ્થા વ્યક્ત કરી હતી અને ગણેશ વિસર્જન ધામધૂમપૂર્વક ઉજવવાનો નિર્ધાર કર્યો હતો. અહીંયા પીપળેશ્વર મહાદેવ મંદિર પાસે પિતાની છત્રછાયા હેઠળ આજે અમે ગણેશજી ઉત્સવ ઉજવી રહ્યા છીએ. સૌ ભેગા મળીને આજે સૌ ઉત્સાહભેર આજે અન્નકૂટ દર્શન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા છીએ. સ્થાપના દરરોજ ગુજરાતનું ગૌરવ એવું સત્સંગ અને ગુજરાતનું ગૌરવ એવું ગરબાથી આજે અમે દરરોજ દિવસ પૂર્ણ કરીએ છીએ અને દરરોજ 11 દિવસ એવી જ રીતે ઉજવશું ભક્તિભાવપૂર્વક. અને 11મી દિવસે ખૂબ ધામધૂમથી ભગવાનનું વિસર્જન કરી અને તમને લોકોને એવી જ પ્રાર્થના છે કે ગણેશ ભગવાનનું વિસર્જન કરી દરરોજ ધામધૂમથી ઉજવો અને ગણપતિ બાપ્પા દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી.